કેમ છો બધા મજામાં મિત્રો? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો અત્યારે હું અહીંયા કોપરામાં હાલવા નીકળો છું. આકાશ અને વિજયભાઈને મેં કીધું હતું તમારે ચાલવું છે કે નહીં, તો એ કે મારે નથી ચાલવું, મને કંટાળો આવે છે, મારું શરીર કે હાલીને પતલું થઈ જાય છે, તો કે મારે નથી હાલવું. તો મેં કીધું કાંઈ નહીં, તમે ન ચાલો તો કાંઈ નહીં, તમારો ભાઈ છે એ ચાલવા જશે. તો હું અત્યારે હાલવા નીકળ્યો હતો, તો મેં કીધું વિડીયો બનાવું, તો ચાલો હવે એની પાસે જઈ અને કરવી જોઈએ કે એ શું કરે છે એમ. બેઠા બેઠા ક્યારના શું કરે, મારી કંઈ કાપતા નથી ને, મારે જોવું જોઈએ. હાલો હાલો ત્યાં શું કરે જાય. સારું હાલો ફટાફટ હાલો. તો ચાલો હું હવે જાઉં છું બે પાસે, હાલી હાલીને થાકી ગયા, તો હવે જઈએ આપણે એ બે પાસે કે એ શું કરે છે. તો ચાલો હવે ફટાફટ જઈ. જો અહીંયા આવી ગયા છે, બહુ આઘા છે નહીં હવે. તો ચાલો હું હવે પૂગવા આવ્યો છું એ બે પાસે, અને એને પૂછ્યું કે તમે બે શું કરતા હતા એટલી ઘડી બેઠા હતા ત્યાં લગી. તો હું આ બે પાસે આવી ગયો છું અને મેં અહીંયા જોયું કે આ બે મૂંઝાઈને બેઠા છે. તો મારે એને પૂછવું જોઈએ કે હું આમ ગયો ને એટલી વારમાં આવીને મૂંઝાઈ કેમ ગયા એમ. તો હાલો આપણે એને પૂછીએ કે એને શું છે શું. ચાલો એને હું પૂછું કે એને શું થાય છે, કેમ મૂંઝાઈને બેઠા. તમે ભાઈ કેમ તમે બે હાવ આમ મૂંઝાઈને કેમ બેઠા છો? હમણાં જો ને ધંધો હાવ ડીમ હાલે છે. હું ઓપ્શન લેવો કઈ ખબર જ નથી પડતી. મંદી એવી છે ને, મંદી શું કરવું કઈ હવે નવો ધંધો વિચારવો હોય. શેઠ ના ઉપાડ માંગીએ તો ઉપાડ ની ના પડે, હીરા માંગીએ તો હીરા ની ના પડે. તો તમે ખાઈ આવો તો કરવું હું આ કોપડામાં બેવું, હીરા ગણો, પૈસા માંગી તો પૈસા નથી દેતા. બસ અત્યારે પવન ખાઈ જો આવો મફતમાં પવન મળે છે. માવા મૂકી દેવા છે, માવાના પૈસા હવે નથી વધતા. માએ બસ કેવું આકાશ તારું? હા હવે કંઈક વિચારવું તો જોઈએ, નવું વિચારવું જોઈએ. શું કરવું વિચારવું પડશે. આમ તો નહીં ચાલે. નહીં હાલે. કેટલું ગાડું હાલ છે આમનું કહેવાતું નથી એને શેઠને, એમને શેઠ કંઈ ખાયા હોય એમ કહેવાતું છે. અમે અત્યારે બેઠા હતા, વચ્ચે અમે વાતચીત કરતા હતા, ત્યાં અમારા થોડાક સબસ્ક્રાઇબ અમને મળી ગયા છે. તો તમે જોઈ શકો છો આ અમારા સબસ્ક્રાઇબ. અહીંયા આવો તમને અમારા સબસ્ક્રાઇબને બતાવું. તો આ બધા અમારા સબસ્ક્રાઇબ છે, અમને જોઈને ભાગી જાય છે. તો મેં કીધું તમને બતાવી દઉં, આ અમારા ચાહકોને સબસ્ક્રાઇબને બતાવી દઈએ. તો આ અમારા સબસ્ક્રાઇબ છે. તો પાછા આપણે ઓલા બે પાસે જઈએ અને એની પાસે થોડુંક જાણકારી લઈ કે એને કેવી મંદી નડી એમ પૂછી. હાલો બધું આપણે એની પાસે પાછા જઈએ. તો ચાલો હવે એની પાસે હું પાછો જાઉં છું. સબસ્ક્રાઇબ તો તમને બતાવી દીધા છે. ચાલો હવે પાછા હું જાઉં. હાલો તો આકાશભાઈ બોલો, મંદી છે તો અત્યારે તમારા ખિસ્સામાં કેટલા રૂપિયા છે? જોવું પડશે. જોઈ લો નીકળતું નથી. આમાં 50 રૂપિયા પકડે છે. એટલા બધા પડી ગયો રૂપિયો. એમાં પૈસા આકાશભાઈ પાડે છે. હવે આપણે વિજયભાઈ ને પૂછ્યું. વિજયભાઈ, બોલો નિકુંજભાઈ, તમારા ખિસ્સામાં અત્યારે કેટલા રૂપિયા આવી ગયા? તમે છૂટા પૈસાની વાત કરો છો કે બાધા પૈસાની વાત કરો છો? છૂટા કેટલા છે, બાધા કેટલા છે? ને જો બાધા પૈસામાં તો તેજી હોય ને તો જ બાધા હોય, બાકી મંદીમાં તો છૂટા જ હોય. વાત બરોબર. તેજી આવી જાય અમારી પાસે પૈસા તો આવશે, મંદીમાં તો બહુ છે નહીં, છૂટા પૈસા હોય. છૂટા ખખડા જો હમણાં પડી જતા હતા. મંદીમાં તો એ છૂટા રહેવાના છે. તેજી આવશે જ ને, બધાનો સમય હોય. સમય શું કે ઓલો સમય ને માન છે. સમય બલવાન હે એમ કે છે. આવું કઈ કહેવાય? આ ખબર નથી આપણને. સમય શું કહેવાય? બધા કે છે સમય આનો સમય છે અત્યારે. અમારો સબસ્ક્રાઇબ આવ્યો છે પાછા અહીંયા આવું છે બધું. સમય આવશે એટલે પૈસા દેખાડશે તમને. તમારી પાસે 50 રૂપિયા તમારી પાસે થોડા છૂટા બાધા છે. થોડું મિક્સમાં છે. તારી પાસે હોય તું દે થોડા.
હવે મારી પાસે તો એવું છે કે જો તમે ઓને પેલા જો મારી પાસે તો એવું છે કે ભાઈ જોઈ લઉં હું કેટલાક છે આમાં કઈ અત્યારે ખબર તો નથી હાવ લુખો આપતું તો નથી આમાં કઈ હશે એમની પાસે હાવ લુખો લુખા રહી ગયા ભાઈ હું કરું યાર કઈ ખખડતું નથી એટલે હવે જોઈએ કઈક તમારી બે પાસે છે નહીં અમારી પાસે તો ચા થોડા થોડા છે એમ તો ખખડે થોડું ઘણું છે થોડું ગરમ આપણે ત્રણેયને ઠંડુ થોડું પીવાય જશે હા. સોડા બોડા પીશું કારણ કે ગરમી થાય છે ને હવે તરસ લાગી છે હવે કઈક કરશું હમણાં હાલો આગળ જાય કઈક હવે કઈક સોડા પીએ હવે તરસ લાગી જો બધા હા ગળું સુકાઈ ગયું છે હાલો હાલો, સોડા સોડા પીએ હાલો હવે તો શું વળી વળી સોડા ચલાવા. નથી આવતું વાહ ભેરું વાહ તો આ છે ગોળીવાળી સોડા તમને સુરતમાં ક્યાંય નહીં જોવા મળે આ ભાઈમાં એક જગ્યાએ જોવા મળશે બધા ટેસ્ટ છે જો કેવો ટેસ્ટ લાગે નાના તો બહુ બધી સલાડ બધા છેટે છેટે થી આવે ભાઈ પીવા જોગી ચોકમાં ભાઈ પાસે મસ્ત સોડા મળશે આવી જજો આ છે સોડા હવે ત્રીજી સોડા છે ગેસ છે ને એમાં તો આ વિજયભાઈ સોડા પીવે છે કેવો ટેસ્ટ લાગ્યો કેવો લાગે એવન આપણે સલાડા પીવી એવું જ છે ને જોરદાર એક નંબર પુદીનો આવી ગયો મિત્રો સોડા પીવાઈ ગઈ છે મસ્ત ગોળીવાળી સોડા પીધી હવે આપણે મળવી 2 દિવસ પછી તો અત્યાર માટે આજનો વિડીયો આટલો રાખવી જય હિન્દ જય ભારત